31 ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં। પોલીસ પાસે આવ્યું ડ્રગ્સ ડિટેક્શન મશીન। અલગ અલગ જગ્યા પર ચાલતી પાર્ટીઓ પર પોલીસ કરશે દરોડા। લોકોની લાડવા સેમ્પલ લઈને પોલીસને આ મશીનની મદદથી ખબર પડશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। આ મશીન પોલીસની કામગીરીમાં ખૂબ જ સહયોગી થશે અને સહયોગી સાબિત થશે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુમારી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે, જે કીટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે 25 ડિસેમ્બરથી લઈને 31 સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે અને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે, રેવ પાર્ટીઓ ચાલતી હોય છે, તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને 25 થી 31 દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે અને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે। આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે અને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે, સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે, પોઝિટિવ કે નેગેટિવ। જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે FSLમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે। કેટલી મિનિટોમાં ખબર પડે છે? પ્રારંભિક જે છે તો 30 સેકન્ડથી 1 મિનિટની અંદર ખબર પડી જાય